લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે પાદરામાં પણ મુખ્ય નેતાઓ, અગ્રણીઓ, વેપારીઓ સહિત નગરજનો અને તાલુકા શહેર ગ્રામ્ય વિસ્તારની જનતાએ મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી છે. વડોદરા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે તેઓના વતન એકલબારા ખાતે વહેલી સવારે 8 કલાકે મતદાન કર્યું. આજે આ દેશ, રાષ્ટ્ર અને રાજ્ય માટે લોકશાહીનું સૌથી મોટું પર્વ કે લોકો વડે જે પોતાના નેતા ચૂંટતા હોય, આ દેશનું નેતૃત્વ જેને આપવું હોય એ લોકો આજે મતદાન કરતા હોય છે. એટલે આ લોકશાહીનું સૌથી મોટું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે. ત્યારે આજે અહીંયા એકલબારા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. સાથે જે રીતે હાલમાં તમામ લોકોને એક ખાસ ગરમીનું પણ પ્રમાણ છે, એટલે મેં ગતરોજ પણ અપીલ કરી હતી અને આજે પણ અપીલ કરું છું કે વહેલી સવારે 11 વાગ્યા પહેલાં આપ બધા જ લોકો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચશો અને લોકશાહીના સૌથી મોટા પર્વમાં આપ બધા જ લોકો જોડાઈને મતદાન કરશો. આપના એક મતની તાકાતથી આપ ગમે તેને સત્તા પર બેસાડી પણ શકો છો અને એક મતની તાકાતથી આપ ગમે તેને સત્તા પરથી ઉતારી પણ શકો છો. એવી આપની આ મતની તાકાત છે, તો મતાધિકારનો ઉપયોગ કરશો એવી મારી અપીલ છે. જેવી રીતે પાદરાની જનતાનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મળ્યો, લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું, દિલમાં સ્થાન આપ્યું, તેવી જ રીતે વડોદરાના સૌ આગેવાનો, કાર્યકરો અને સૌ મિત્રોએ પણ ખૂબ પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે અને ખૂબ સારી રીતે મને સહકાર પણ આપ્યો છે અને જનતાનો પણ ખૂબ સાથ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં હું ફર્યો, અલગ અલગ વિધાનસભામાં હું ફર્યો, તમામ જગ્યાએથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આ પ્રતિસાદ અને એમની જે વ્યથા અને વાત લોકોએ કરી એને જોતા ચોક્કસપણે આ વખતે વડોદરાની જનતા પરિવર્તન તરફ આગળ વધી રહી છે અને પરિવર્તન ઝંખી રહી છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ કન્યાશાળા બૂથ પર તેઓએ પોતાના પરિવાર સાથે સવારે 10:30 કલાકે મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પાદરા તાલુકા શહેરની જનતાએ ખાસ વિનંતી છે કે આજે મતદાન કરે અને મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરે અને રાષ્ટ્રહિતમાં મત આપી દેશને મજબૂત બનાવવામાં સહકાર આપે. લોકશાહીનો પર્વ એવો આજે મતદાનનો દિવસ છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સાથે હું પાદરા વિધાનસભાની જનતાને અપીલ કરીશ કે તેઓ પણ પોતાનો મતાધિકારનો ફરજિયાત ઉપયોગ કરીને આ દેશ હિતમાં કામ કરતી સરકાર, પોતાનો મનપસંદ ઉમેદવાર પસંદ કરીને લોકહિતમાં મતદાન કરે અને મને એટલો પાદરા વિધાનસભાની જનતા પર વિશ્વાસ છે કે તેઓ એવા ઉમેદવારને પસંદ કરશે જે ઉમેદવાર રાષ્ટ્રહિતમાં કામ કરી શકે અને એ ઉમેદવારને જીતાડીને દિલ્હી મોકલશે, જેથી કરીને રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકાર બને અને લોકહિત, જનસેવા અને રાષ્ટ્રભાવનાથી કામ કરતા વડાપ્રધાન આ દેશમાં બને. બીજી તરફ પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે પણ પોતાના ગામ ગાયજ ખાતે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકો મતદાન કરે અને આ દેશને મજબૂત બનાવવામાં સહકાર આપે. તેઓએ પશુપાલકોને પણ વિનંતી કરી હતી કે તેમજ તમામ લોકો રાષ્ટ્રહિતમાં મત આપી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરે. આજે મતદાનની તારીખ છે. ગુજરાતમાં ચૂંટણીનું માહોલ બરાબર જામેલું છે. નરેન્દ્રભાઈ મોદીજી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી, એમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાહેબે જે કેસ કમિટી નામનું હથિયાર તૈયાર કરેલું છે. ગુજરાતમાં લગભગ 72 લાખ જેટલા કેસ કમિટીના સભ્યો છે અને આ ચૂંટણીમાં રંગ લાવશે. પાર્ટીને અને તમામ આગેવાનોને વિશ્વાસ છે કે કેસ કમિટીના સભ્યો વફાદારીપૂર્વક કામ કરે છે અને 4 જૂનના દિવસ પાદરા તાલુકામાં લગભગ ગયા વખતે પણ જેટલો લીડ હતો, લગભગ 70,000 મતનો, એ જ રીતનો ભારતીય જનતા પાર્ટી લીડિંગ પાર્ટ પાદરા તાલુકાનું કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.